જય ભોળાનાથ મિત્રો, જો હવે મચ્છીમાં હાલ લાગી ગયો છે. હાઈ ક્રોસ છે અને બધી ત્રાહી થવા મળી છે હવે, એટલે કે વજન થવા મળ્યો છે વધારે. એક છે ગોલ બીજનો પ્રશ્ન, પણ ઓછો થઈ ગયો છે અત્યારે. આનું નુકસાન મોટું આવે, આવા થઈ જાય મરસા. આની અંદર માગ બેસી ગઈ હોય એટલે અહીં ઈળ મેકી દે. પણ આ પ્રશ્ન વધારે છે આ વર્ષે. મરચી હવે છેલ્લા ટેજ ઉપર આવી ગઈ છે, એટલે કે હવે આ મરસા પૂરા થાય ને એટલે મરચીમાં પાક પડી જશે. ને કપાસ જોવા અમારે હવે તવડ્યો છે. આ રીતે તવડ્યો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 36 37 ઝીંડવા તવડ્યા છે એક છોડવે. એટલે અંદાજે 7-8 મણ વીઘે લગભગ આવશે. આપણે 15 મણ આમાંથી આવી ગયો છે અને 7-8 મણ આ વીણીમાં લગભગ આવશે. આ બિયારણ છે 4G કપા, કારણ કે અમારા વિસ્તારમાં સાદો કપા રહેતો જ નથી, હળી જાય બહુ. હળાનો પ્રશ્ન અમારા વિસ્તારમાં વધારે આવે છે. આની અંદર હળો ઓછો આવે છે અને વાવેતર ફેરબદલી કરશો ને તો કપા આવો થાય, નકર કપા વાયાના કપા 4G કપા નથી થતા બહુ. હજી કપા ઊભો નથી થયો, હજી તવડાની શરૂઆત થઈ છે. આ રીતના ઝીંડવા બધી છે. કોક છોડવો ઊભો છો છે, તો આ ખાલી થઈ ગયો. આ ઊભો છો ને, ઊભો જેટલા છોડવા ઊભા થઈ જાય એટલે એનો મતલબ એવો છે કે એમાં ઝીંડવા પૂરા થઈ ગયા. તો આપણે હજી અહીંયા થોડીક જગ્યા ખાલી કરવી જોઈએ, કારણ કે હવે આપણે મહિના પહેલા મરસાનો પાક પડી જશે. એટલે આપણે અહીંયાથી ના કપા એટલો કાઢી નાખવો પડશે, ગમે એવો હોય તોય, કારણ કે આપણી પાસે જગ્યા છે નહીં સૂકવવાની. તો આ રીતે અંદર ઝીંડવા છે. હજી આ છોડવા અમુક ઊભા નથી થયા, અમુક છોડવા ઊભા થઈ ગયા છે. અમુકમાં હજી 10-15 ઝીંડવા તવડ્યા છે ને બી બાકીના બધા હજી છે. તો 10-15 દી સુધી રાહ જોઈએ આપણે આમાં. એટલે વિસ્તાર આપણે ખાલી કરવો જોઈએ. અને મરચીને વજન ઢળવા મળી છે જોવા, કારણ કે અત્યારે બરોબર વાયુ પીડ્યું છે અને મરચીમાં મરચા ભોરડ થવાનું શરૂ થઈ ગયું છે. જુઓ, આ એક નીચે પાક્યું, આવી ક્વોલિટી થાય. આ વેરાયટી છે હાઈ ક્રોસ અને આનું પરફોર્મન્સ સારું છે, કારણ કે આનું મરચું છે ને રેવા ટાઈપનો કલર થાય છે. અને લીલું વેચવામાં કે એનો કલર લીલો રહે છે. સાનિયાનો છે ને પીળો રહે છે, એટલે એનો માર્કેટ ભાવ ઓછો આવે, આનો વધારે આવે. આ વેરાયટી વાયરસ ઓછો આવે છે અને સતત ફળ આપતી જાત છે. અને ખેતર લીલું દેખાય તમને, એકદમ હરિયાળું. અને જે રેવા અને સાનિયા છે ને એમાં થોડોક રોગ વધારે આવે છે. સાનિયામાં ઓછો આવે પણ એનું ફ્રૂટ છે ને એ પીળું થાય છે, એટલે એના માર્કેટ ભાવ ઓછા આવે. એનું આવરણ વધારે આવે સાનિયાનું, એને સામે આનું આવરણ વધારે જ છે. અને આની હાઈટ પૂરેપૂરી છે. જો આ રીતે આખો પાળો મરસાનો દેખે, જો આની અંદર આખા પાળો મરસાનો જ ભર્યો છે. જો તો એ હવે આપણે
આપણો ખંભે આવી ગઈ છે ને એ પછી હવે આ વજન થાય ને એટલે ત્રાહી થઈ જાય આમ. જો આ ફ્રૂટ સેટિંગ બધે થવા મળ્યું છે હવે. જો આને આ હવે અઠવાડિયાની અંદર 16 ત્રાહો થઈ જાય. જુઓ આનું વજન આ કાંઈ ઝીલી નહીં શકે. અને આપણે તાર બાંધેલા નથી એટલે લગભગ જમીને જ પડી જાય હેઠી. એટલે હવે આને પીએચ છે ને હળવા આપી દેવાના. જ્યાં એમ માનો કે અહીંયા ફૂલ પાસે ઉઘડી ગયું છે એટલે હવે અહીંથી છે ને બંધ થઈ જાય ફૂલ ઉઘડતા જ. એટલે આને પાક પડી જાય. પણ હજી આ ડાળીમાં 10-15 મરસા છે ને એ સોલ્ડી થઈ જાય વચ્ચે. તો આને અવડા મરસા થાય ને એટલે એની અંદર જિબ્રાલિક એસિડ છાંટી દેવાનું. એટલે જિબ્રાલિક એસિડ છાંટશો ને તમે એટલે એનું રિઝલ્ટ સારું આવશે. આ સાઈઝ છે ને આવડી થઈ જાય સીધી. એટલે એને તમને ઉત્પાદનમાં ઘણો ફાયદો થાય. પણ મરચી વ્યવસ્થિત આવી હોય તો છાંટજો. મિરચી બગડતી હોય ને એવું થતું હોય ને મરચાં આવતા હોય ને તો નહીં લાંબુ થાય મરચું. આ રીતે હવામાં હોવી જોઈએ. તો આ રીતે ડીટીયા હોવા જોઈએ. એટલે પછી તમે જિબ્રાલિક એસિડ છાંટશો ને એટલે એની સાઈઝ મોટી થઈ જાય. તમને આમ જોવામાં એમ ન લાગે પણ સાઈઝ થોડીક વધે એમ. એટલે જેને આવી મરચી છે લીલી એના જ પ્રયોગ કરવાનો. બાકી પીળી પડી ગઈ હોય એને કોઈ જાતનો ફરક નહીં પડે. એટલે મરચાં તો આપણે મરચીમાં બધી તો લાગટ લાગી જશે. એટલે હવે આનો ઉતારો જોઈ છીએ. આ વર્ષે આપણે આ નવી વેરાયટી છે તો આની અંદર કેવું રિઝલ્ટ આવે પાક પડેથી ખબર પડે. કારણ કે હવે તો આ શરૂઆત થઈ ગઈ છે વાયરસની. આ પાન છે ને આ બરડ થવા મળે હવે. તો આની નક્કર કોઈ દવા નથી આમ 100% રિઝલ્ટ આપે એવી. બધાય ઓલી ચોકલેટ ને એવું છાંટે છે કોમ્બો રોટરવા એવી 2-3 દવાઓ આવે છે. પણ એ તમને વાયરસ આવ્યા પહેલાં જો સહેજ અસર હોય ને ખબર પડી જાય તો અટકે છે. બાકી વાયરસ અટકતો નથી. હજી એવી કોઈ દવા નથી કે ભાઈ તમે આ છાંટો એટલે વાયરસ વયો જાય. હા એક છે અટકાવી તમે એકો જરૂર પણ વયો જાય એવી કોઈ દવા નથી. આપણે વિશ્વમાં વાયરસ આવ્યો તે એ ચોકલેટ ને એ કોમ્બો જે કીટ આવે એ છાંટી હતી પણ એમાં વાયરસ અટક્યો તો જે છોડવામાં આવી ગયો ને એમાં નથી ગયો. પણ આ હાઈક્રોસ વેરાયટીમાં બહુ પ્રોબ્લેમ નહોતો. બીજી વેરાયટીમાં વધારે છે. જય જવાન જય કિસાન.